સદગુરુ મહારાજની જય. આપણે આવી ગયા છીએ જામનગરમાં કીર્તિ પાનની શેરીમાં વૃદ્ધ વાટિકામાં, જ્યાં એક તેજારામ મહારાજ અદ્ભુત સત્સંગ કરે છે અને નિરાંતના આચાર્ય. ચાલો આપણે એમના દર્શન કરવી. જય ગુરુ મહારાજ. આપણે એમના ગસ્તા આશ્રમમાં આવી ગયા છીએ. ચાલો. સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજ કી જય. જય ગુરુ. જય ગુરુ જય જય જય. જેમ તમને હું મહાન મહાપુરુષના દર્શન કરાવું છું, એવા મહાન મહાપુરુષના દર્શન કરવા આપણે આવી ગયા છીએ જામનગર. એમના મહારાજને આપણે પૂછીએ આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી અમે જ્ઞાનરૂપી પ્રસાદ લેવા આવ્યા છીએ. અને અમને એવો આનંદ કરાવો જ્ઞાનરૂપી કે દર્શક મિત્રોને આનંદ થઈ જાય. પ્રભુ જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મારું નામ તેજાભાઈ છે. મારા ગુરુનું નામ ગાંડુરામ છે. એમનો પરિચય પણ એક નાનપણથી નો છે. એમ ભક્તિનો ભાવ એ જારેડાના રહીશ હતા. એમના બાપુનું નામ જીવભાઈ હતું અને એમને એક જ દીકરા, આમનું નામ કરમસિંહ, એમ જન્મતાનું નામ કરમસિંહ. પણ ભક્તિના વિચારો આવ્યા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જાઉં. આવા વિચારથી એકને એક દીકરો હોય, પછી બધા શું જગત તો એમ કહે ને કે ગાંડીઓ શું કહે, જેને જ્ઞાન નથી એ શું કહેવાનું છે, ગાંડીઓ છે. એટલે એમના જે વિચારો હતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જાવું, એટલે એમને એ ખોજ કરી. પૂર્ણ કહેવાય, પૂર્ણ ખોજ જ્યારે એમને કરી ત્યારે એમને નક્કી થઈ ગયું કે આ જગત એવું કાંઈ છે જ નહીં. વશિષ્ઠ મહારાજનો શબ્દ વાપરતા કે હે રામજી, 3 કાળમાં જગત નથી. આપણે આપણા વિચારો પણ આપણે જ્યારે ગુરુ મહારાજ પાસે આપણે જાય છીએ ત્યારે તન અર્પણ કરી દીધું, મન અર્પણ કરી દીધું, ધન અર્પણ કરી દીધું. તન, મન અને ધન જ્યારે અર્પણ કરી દીધું, મને જ્યારે ગુરુ મહારાજે કીધું, કારણ કે પેલા તો કહે છે કે 5 પ્રતિજ્ઞા પાડવી, બરાબર છે. હવે 5 પ્રતિજ્ઞા પાડવી, બરાબર છે. હવે 5 પ્રતિજ્ઞા પાડવી તો એની અંદર બતાવે કે જૂઠું ન બોલાય, બરાબર છે. કોઈ દી ચેક કર્યો કે જૂઠી ન બોલાય તો કેમ કેમ કરીને ન બોલાય, એવો વિચાર કર્યો કોઈ દી? કોક કજો મને ખબર છે કે હજી સુધીમાં હું ફરું છું રાજુભાઈ, હું આજ સુધીની અંદર ફરું છું. મને એવો કોઈ એવો કોક જ એવો હોય તો ભલે, ન કે મને નથી મળ્યો. કેમ કે આની દ્રષ્ટિ ક્યાં છે? રૂપ, ગુણ અને નામ ઉપર છે. હવે નિરાતે
તો નામ રૂપ અને ગુણ બાદ કર્યા. તો આ નિરાતે કર્યા એટલે શું? આપણને ગુરુ મહારાજે બે બાદ કરાવ્યા જ છે કે આ તન છે ઈ અર્પણ કરી દે, મન અર્પણ કરી દે અને ધન પણ અર્પણ કરી દે. મને આટલું કીધું ને ત્યાં તો મને એવો આમ સાક્ષાત્કાર થઈ ગયો એમ કે આ તન મન ને ધન અર્પણ કરી દીધું. તો હવે કૃષ્ણ આ શરીર તો ગયું, મન ગયું, ધન આવર ગોવાર જે કાંઈ હોય એ પણ વહી ગયું. પછી તો તેજામાં અને કૃષ્ણમાં શું ફેર? તરત જ એક ઈ રૂપ ધારણ થઈ જાય છે. પણ ક્યારે? લગ્ની, જેને તીવ્રતા કહેવાય. જ્યાં સુધી ઈ લગ્ની નથી પછી ઉપદેશોથી પછી આખે આખો અપાય છે. પણ આટલું કીધું ને ત્યાં જ તન અર્પણ કરી દીધું. નક્કી થઈ ગયું કે હવે તન એટલે શરીર તો ગયું. આ હૃદયના, આ હૃદયની વાત છે, વાત આ બાહ્યિક નથી, ભીતરની. કે એ વ્યુ ગયું. તન વ્યુ ગયું, મન વ્યુ ગયું અને ધન પણ વ્યુ ગયું. પછી અહીંયા પછી શું રહીએ? પછી આમ આપણે વિચારી કે સ્વયં એટલે કે પોતે જ છે, પોતે જ છે. હવે એમાં આપણે વિચાર કરી તો આપણને ખ્યાલમાં આવે કે પોતે છે તો પોતે હું બધાયનામાં છું. કૃષ્ણ ગીતામાં પણ બતાવે, બરાબર છે કે હું રજે રજ અને કણે કણમાં છું. તો હું તમારામાં કેવી રીતે રાજુભાઈ અને તમે મારામાં કેવી રીતે? ઈ પ્રેક્ટિકલ હોવું જોઈએ. અને જ્યાં સુધી પ્રેક્ટિકલ નથી એમ વાતથી આપણે કરીએ છીએ, એ વાસી ખાય છે. એ વાસી છે, એ વાસી છે. બીજા નંબરમાં તમે કોઈ દી જે આત્મ તત્વ જેને ચીનનો, બરાબર છે, એ કાંઈ કરતો જ નથી અને કરતા પણ એ દેખતો નથી. એક તમને જ એક આપણે પ્રશ્ન પૂછી કે રાજુભાઈ આમાં તમારા ક્યાં અંગનું નામ? રાજુભાઈ ચાલો કયો. કારણ કે તમે પૃથ્વીથી પોળા છો અને બધાની અંદર વ્યાપક છો, ગમે એ હોય. એટલે તમે નહીં, આ ફૂલ છે ને, આ ફૂલે પણ એ બધાની અંદર પડેલું ફૂલ છે. પણ દેહ ઉપર દ્રષ્ટિ છે ને એને આ હુજે નહીં. કારણ કે નામ રૂપ અને ગુણને બાદ ન કરતા આવડે ને ત્યાં સુધી કોઈ સંજોગોમાં એને દેખાય નહીં. જ્યાં જાય અહીંયા આપણે પૂછીએ, હું તો પૂછવું છે, હજી કોઈ પુરુષ મને એવો નથી મળ્યો કે આને બાદ કરી દીધું. એવો મને આ મારા અંતરની વાત કરું છું. આજે છે તો બ્રહ્મ મુક્ત છે, નામ રૂપ અને ગુણથી નિયારો છે, પણ છતાં પ્રત્યક્ષ પ્રમાણ હોવું જોઈએ. અહીંયા હાથમાં રાખીને બોલે. એક ગુજરાતના એક મહાત્મા હતા, નામ કોઈનો પાય નહીં. પછી અમે એ વખતે સાધનામાં રહેતા. બાપુ સાધનામાં રહેતા એટલે પછી કીધું બાપુ આવશું તો કે હા, કે મારે આવવું છે, મારો વિચાર તો છે જ કે તમારી. એટલે આવ્યા ને પછી વાત થઈ અને નામ રૂપ ને ગુણ એ પોતે બોલ્યા. એમને ન બોલું, એ બોલે તે પછી જ એના પાછળ માગું કે તમે કહો છો બરાબર છે, કે વાત સાચી છે કે નામે નથી રૂપે નથી, તો કયો કેમ નથી એમ. એટલે એને મોબાઈલ લીધો, મેં લીધો અત્યારે ફોન. એટલે મેં એને પૂછ્યું કે નામ રૂપ અને ગુણ નથી તો કેમ?
એટલે તરત એમ જે મેં અટાણે ફૂલ હાથમાં છે એમ કીધું કે આને ક્યાં છે, પણ તમારા હાથમાં હજી ફૂલ પડ્યું છે નથી એમ કેમ કહી શકો છો? તમારા હાથમાં તો મોબાઈલ છે. નથી એમ કેમ કહેવું? મને બાદ કરીને આપો, વાત નહીં હો, પ્રેક્ટિકલ અને પ્રત્યક્ષ પ્રમાણ હોવું જોઈએ. એમ કઈ કરતો જ નથી. આપણે વાત લીધી ને કે ભાઈ આમાં સીધી ને સીધી તમે શું કરી શકો છો? બોલે છે તો કોણ બોલે? કહે છે કોણ બોલે છે? આને શું કહેવાય? કોણ બોલ્યું? કોણ બોલે? સમજેલા છો? તો આ એક આટલી એક ખબર નથી. આમાં તો ઈ તરત જ એમાં તાજા તો 2 કલાક એમની નથી વાત કહેવાનો. આશરે શું થાય? તરત આ કહે છે. કોણ બોલે છે? ફૂલ બોલે છે. અને ઓલું શું થાય છે કે હું બોલું છું. આ પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. પછી કરતો હોય તો એક જ સિદ્ધાંત ઉપર રાજુભાઈ, જો તમે આટલું ફરો છો બરાબર છે, પણ આ એક નિષ્ઠા પકડજો. નિરાતે બોલ્યા છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરું, નિરાત કહે નિષ્ઠાનું ફળશે. નિષ્ઠા રાખો બસ. પછી જ્યાં જોઈએ તમે કઈ બોલ્યા નથી, તમે ગુરુને ચરણે ગયા જ નથી. એક મહાત્મા હતા ને જુનાગઢ આરતી રમવામાં આવે ને એને અહીંયા મને કીધું ને હું નહોતો ગયો. મને કે આવો ને બાપા. પછી એક મહાત્મા હતા ઉમરાળાના રાખોરામ, એટલે એને મને પૂછ્યું કે તમારા ગુરુ કોણ? મેં કીધું મારે કોઈ ગુરુ નથી, મારે ગુરુ નથી. પછી કે ચેલા કેટલા? મેં ચેલા બેલા કાંઈ છે જ નહીં. આ ગુરુ અને ચેલા ક્યાં થાય છે કે જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નથી પરખાણું ત્યાં સુધી જાઓ. મહાપુરુષો બોલતા હોય કે આત્મા સો પરમાત્મા જુદા રહ્યા બહુ કાળ, સુંદર મેળા કરી દીધા સદગુરુ મળ્યા દયા. અહીંયા ગુરુ નો રહ્યા ને ચેલો પણ રહેતો નથી. પોતાનું સ્વરૂપ ન જાણવાથી એને લાગે છે ચેલો એટલે બીજો છે, અને આ ના પાડે છે કે બોલે બીજો નથી. પરમેશ્વર પોતે અજ્ઞાન, ઈ જ અંધારું. અજ્ઞાન છે જે પોતાના સ્વરૂપનું, ઈ જ અજ્ઞાન અંધારું છે, બાકી કાંઈ નથી. સમજણમાં જયારે આવી જાય ત્યારે આ વાત આ સાફ થઈ જાય. સંસારમાં સડસો રહે, ગુરુ આવે તો એને તરત એની જેટલી ક્રિયા થતી હોય એટલી કરવાની, પણ એને ખબર જ છે કે આ ગુરુ નથી. નિરાત બોલતા હોય કે નામ એ ધામ, અથવા એમ બોલતા હોય કે નામ વગર મને કાંઈ મળતું નથી હવે, તો નામ કેટલા? નામ કેટલા? એક જ છે. એટલે જો એક એવું થઈ જાય તો બધું સમાપ્ત. અહીંયા સદગુરુએ અનંતતા છો થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયા, નોખા નોખા મટાડી અને એક જ જગ્યાએ લીવા છે. આ સદગુરુનો મહિમા. પછી ઈ જન્મો નથી હો, પછી મરે નહીં. આ જન્મવાનો ભાવ હતો અને મરવાનો ભાવ હતો ને, એટલા માટે ગુરુએ સમજીને ઈ ક્રિયા બતાવી કે પેલા આ તારે 3 અર્પણ કરવા પડશે: તન, મન અને ધન. હવે ઈ તને નથી, તમે મન નથી અને ધન નથી, પછી આવર ગોવર જે કાંઈ દીકરા દીકરીઓ પૈસાઓ ઈ તો તમે છો. આ થારી છે, થારી છે હું છું. આ ઘર છે,
ઈ હું છું? ઘર મારું છે, ઘર ઈ હું નથી. શું છે? ઘર મારું છે, આ શરીર મારું છે, શરીર ઈ હું નથી. એટલા માટે એક એક વાતનો વિચાર પોતે પોતાનો જ કરવાનો છે. નિરાંત મહારાજ એટલે કે જે કરવું તે મુક્તિ જાણવી. શું? જે કરો છો તમે એ બધું મુક્ત જ છે. આ થારી નો દેખાય, અને થારી દેખે ને ત્યાં સુધી સદગુરુના વચનનો અધિકારી બન્યો જ નથી. આ દીવા કિરણ આ બધું કર્યું ને આ હાર નાખ્યા, બરાબર છે. તમે એક વાત કરો કે હાર જો ખરેખર તમે મને બતાવી દો ને તોય હું તમને મને કહું વારંવાર પગે લાગવા જેવું છે. અજન્મા છે. શું? હાર દેખાય નહીં, દેખાય શું? દેખાય છે રૂપ છે એ કેનું છે? માયાનું. માયા એટલે કાયા. કાયા ઉપર જ્યાં સુધી દ્રષ્ટિ છે ત્યાં સુધી આ દેખાય નહીં. હાર નો દેખાય. આ માયાનું પ્રતીક છે, આ રૂપનું પ્રતીક છે. જ્યાં સુધી આ દેખાય હાર ત્યાં સુધી પોતાના સ્વરૂપને પામી શકતો નથી. છે તો સિંહ બકરો નથી પંચીકરણમાં એવડો દ્રષ્ટાંત છે, બધાને ખ્યાલમાં જ છે, બરાબર છે. પણ ભૂલી ગયો. હવે ઈ છે નથી સંગાત એવી કરી છે. શું સંગત એવી કરી છે? હું કરું છું, શું તમે કરી શકો? શરીર જ તમે નથી તો આમ તમે જયારે બ્રહ્મનું જ્ઞાનની આપણે વાત કરીએ ને તો હાથ પણ બ્રહ્મ છે, આંગળી પણ બ્રહ્મ છે. જે દેખાય છે ઈ બ્રહ્મ નથી, પણ આંગળી કયો હાથ કયો ઈ બ્રહ્મ છે. બ્રહ્મમય જ ભરપૂર છે આખે આખું એમ. અને પિંડ એ 100 બ્રહ્માંડે. હું કામે કીધું મહાપુરુષે? એક જ પિંડનું જ્ઞાન થાય એટલે હું એટલું જ કહું છું કે કારણ કે મારો એક જ વિચાર કે આ એક ફૂલનું જ્ઞાન થઈ જાય ને તો આખા વિશ્વનું જ્ઞાન થાય. એક તણાખડા જીડીક જેવી ચીજો આ ફૂલની પાંખડી છે, આ પાંખડીનું જ્ઞાન થઈ જાય ને આખા વિશ્વનું જ્ઞાન થઈ જાય. કરવાનું નથી હો, કાંઈ કરવાનું નથી. અને કર્યું સો આયરા. કરવા માંડશું તો આપણે હાર છે. તુલસીદાસ બોલ્યા છે કે જન્મને જન્મ કહે છે, નિર્દોષીને દોષ દે છે. એ ભાઈ આ કાજ શું સર? આજ શું? આજ ને આ અનાદિની વાતો ચાલે છે. હું નાનો હતો ને અહીંયાથી જ આ સાખી શીખો હતો કે તુલસીદાસ આમ કહે છે. ભવિયા તો પહોંચ્યો નતો પણ જે હોય ગાંડુરામની એને મને આખે આખો પહોંચાડ્યો. સમજણ છે ઈ પોતાની છે. સમજણ હજારો માણસો હોય ને બેઠા હોય ને એની અંદરથી એવું નથી કે ગુરુ કે કોઈ વડીલ કે કોઈ આચાર્ય કે કોઈ ઈ જ્ઞાન આપતો, એમ નહીં. ઈ નહીં, ભલે એક તુચ્છ માણસ છો પણ એના પાસે શબ્દ કેવો છે ઈ જુઓ. કારણ કે આ તો શબ્દથી પાર જવું છે. આ તો હજી શબ્દમાં હજી રમાય છે. શબ્દથી પાર જવું હોય તો શબ્દને પણ એ છોડવો પડે. અને શબ્દને ન છોડે ત્યાં સુધી શું કામ મહાપુરુષ કે શબ્દને ત્યાગીને તે પછી લક્ષ્યમાં લાગશે.
કોઈ એમ કહે કે રાજુભાઈ ખરાબ છે ને ખરાબ થઈ જાય તો સભ્યને તેગો નથી. હું તેજો છું. મને કોઈ કે ખરાબ કહે તો હું એવો થઈ જાવ તો એ સદગુરુનો વચનનો અધિકારી નથી બન્યો. કારણ કે આ તો શબ્દની ભોજા ભગત પણ એમ બોલ્યા છે કે શબ્દની પાર સદગુરુ રૂપ છે. પણ ચર્મચક્ષુ હોય તેને કેમ સૂજે? આ ચામડાની આંખ વાળાને કોઈ પણ હોય એને સૂજે એમ નથી. ચામડાની આંખને છોડે તો જે નિરાકાર, નિરાલંબ અને નિરાધાર જે તમારું પોતાનું સ્વરૂપ છે, પછી એને બીજું દેખાય નહીં. કેમ નથી દેખાતું? કારણ કે જ્યાં જ્યાં કરો ત્યાં મુક્ત જ છે. કારણ કે આમાં હાથે ન દેખાય, પગે ન દેખાય, પછી ગમે એ નામો આ થારી છે કે આ ફૂલ છે, પણ ફૂલ દેખાય જ નહીં તો બ્રહ્મ નથી. નિરાતે કીધું છે પોતે પોતાનો કરવો વિચાર એમાં જોઈ લેજો કે જે જે કરવું તે મુક્તિ જાણવી. એમાં એક વખત કલ્યાણજી મહારાજ ને અમે આમ સાણોદા ગયેલા, એટલે પછી એનો પ્રોગ્રામ પૂરો થયો એટલે એ વખતે આમ બેઠા હતા ને બોલો વાત કરતા, એટલે મેં કીધું જો નિરાત મહારાજ બોલ્યા છે કે જે જે કરવું તે મુક્તિ જાણવી, સમજ્યા? તો કે ના ના એમ નથી કીધું, જુક્તિ જાણવી. તો મેં કીધું તમે જોજો એમાં જુઓ તો ખરા હરકું, સમજ્યા? એટલે ધીરુરામ હતા ને બે પછી મને કહે ધીરુરામ કે હાલો તમારે કામ નથી ને, એટલે હું તો હાવ નિવૃત્ત હતો, બરાબર છે. એટલે હું ત્યાં ગયા, અહીંયા જઈને સીધો અમે બે ખાટલો ઢારીને બધું કમ્પ્લીટ કરી ખાટલું નાખીને તરત સીધું સુધાસાગર કાઢ્યું ને એ મેં કીધું લાવો તમે મારા પાસે, તમે નહીં જડે એકદમ. તરત મેં કહ્યું આલ્યો આ શું છે, આ શું કહે છે? જે કરવું તે મુક્તિ. તમારી આંખને ફેરવી નાખો, દ્રષ્ટિ ફેરવવાની છે, સૃષ્ટિ નથી ફેરવવી આપણે. નિરાતે દ્રષ્ટિ ફેરવી છે. ગુરુ એ દ્રષ્ટિ જ ફેરવી છે, સૃષ્ટિ નથી ફેરવી. 11મા અધ્યાયમાં ગીતામાં પણ કૃષ્ણે કીધું કે હે અર્જુન તને આ આંખથી નહીં સૂજે, હું દિવ્ય ચક્ષુ આપું જેથી કરીને તને સૂજે, બાકી આનેથી ન સૂજે. દ્રષ્ટિ જ ફેરવવાની છે. શું કરવાનું છે? દ્રષ્ટિ જ ફેરવો બસ. એટલે જયારે આપણી દ્રષ્ટિ ફરી જાય એટલે આ દેખાતું મટી જાય. કારણ કે આ ફૂલ જ ન દેખાય. ઝુકતીમાં જ મુક્તિ છે, બીજે ક્યાં આડાવડું ફાફા નથી મારવાના. અને આડાવડા ફાફા મારું બીજા નંબરે કાંઈક ખાવાનો ભાવ હશે ને ત્યાં સુધી આ મેળ નથી કાયમો, એટલી હું તમને સ્પષ્ટ કહું છું. તમે કેને મુક્ત બનાવી? એ તો મુક્ત તો છે જ. હું ગુરુ પાસે પેલા ગયો તેથી જ મુક્ત હતો. એવું નથી કે ગુરુએ મને કહી રહ્યો છે, એવું નથી કે હું મુક્ત હતો જ એમ. 4થા અધ્યાયમાં બતાવે છે કૃષ્ણ ભગવાન કે અર્જુન કે મેં સૂર્યને આપ્યો, મનુને, હું તો ઘણી ફેરી એમ જાહેરમાં કહી દઉં કે સૂર્યને ને કૃષ્ણને ને દુર્વાસા એના ગુરુ, બરાબર છે, એનો ઉપદેશ મારો આપેલો છે. હું હાજરો છું. ચામડાની આંખે જુએ ને એને ચમાર કહેવાય અને એને આ હુજેની આ વાતનું ધ્યાન ન પડે. ચામડાની આંખ, આ તો ચામડે ને એટલે ચમાર એમ. ચામડું કોણ જુએ? ચમાર. આમાં કેટલા કો થાય છે ને આમાં શું થાય ને આ તો આમ છે ને એમ. આપણે શું જોઈ? ઈ અજ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે. અને જનક રાજા જ્યારે આપણે અષ્ટાવક ગીતામાં જનક રાજાને કહે છે અષ્ટાવક્ર કે મારું કીધેલું જ કેસ પાકું કરીને કે કાંઈ તને જ્ઞાન છે કાંઈ સમજણનું? સ્પષ્ટ
સ્પષ્ટ જવાબ આપે છે અર્જુન આપણે ભાઈ જનક રાજા કે બાપુ બરાબર છે, કારણ કે તમે કીધું ને એની પહેલાનું હું છું, હું નહોતો, હું તમારે હું એની પહેલાનો છું. તમે કીધું છે એ બરાબર છે, પણ તમે કીધું ને એની પહેલાનો છું. જનક તો હું હતો જ પહેલા, નહોતો? હતા જ રાજુભાઈ, તમે પેલા હતા જ એમ. હતા જ તે. શું ઉપદેશ નથી લીધો તે પેલા હતા જ તે. હતા જ? અજ્ઞાનમાં હતા. ના ખરા, હતા. ના 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 ના, તો અજ્ઞાની હોય તો જ્ઞાનમાં ક્યાંથી આવે? અજ્ઞાનમાં નહોતા, હું હતો જ એમ, કારણ કે નિષ્ઠા પકડાઈ ગઈ હતી, પકડાઈ ગઈ. હવે કારણ કે તન હોંપી દીધો, હજી તન લઈ લ્યો, તન લ્યો મને હું થોટ માર લઈશ પછી. હરી હરી. સમજ્યા? તનને છોડો, બસ સત્સંગ કરો. સત્સંગ કરવા માટે તન નહીં લેવાનું, ગમે નહીં આઈને બેસી જાઓ, તન મૂકીને વાત કરો. હા હરે. નિષ્ઠા આપણે વિચાર કરવો છે, વિચાર કરવો હોય તો તન મૂકીને જ કરો. જાગૃતિ પોતાની જ કરવાની છે, અને છે જ જાગૃતિ. જાગૃતિ કરવાની નથી, આ તો કહેવાય જાય છે, અને કહેવાય ને તો એ મને થાય કે હાથી કરતા જીભ કપાઈ જાય ને યાર. આવું આવું કોક સાંભળીને પાછું કે ને કહેવાની વાત ઓલા બોલ્યા હતા એમ, કેનું કી ઈથી કરતા મને એમ થાય કે જીભ કપાઈ જાય ને તોય સારું. પણ આ શબ્દો જે કઈ બોલાય એમાં પકડવા વાળો નિષ્ઠાવાન હોય ને તો એક શબ્દ પણ ના હાલવા દે. સેજે બોલાણું, આટલું જ બોલાણું ને કે નિષ્ઠાવાન હોય તો નહોતો તો શું કામ કીધું એમ તરત પ્રશ્ન કરે ને, કહેવાનો આશ્રય મારો એમ થાય. બોલો એટલે પકડાય. હે બરાબર છે? પકડાય એટલે કેમ કે પોતાના સ્વરૂપના જ્ઞાનની ભૂલ છે. ઈ જે સ્થિતિમાં જે રહેવાનું છે એ રહેતો અહીંયા ઉભો રહ્યો નહીં, એટલે એને આવા વિચારો કઈ આવે? પોતાના સ્વરૂપનું અજ્ઞાન ભૂલી ગયો, બસ પતી ગયો. નકર એક જ જગ્યા દ્રષ્ટિ જ એક જ હોય છે. સંતની દ્રષ્ટિ 2-5 જગ્યા ઉપર ન હોય, એની એક જ નિષ્ઠા હોય છે કે કાંઈ કરતો નથી, તું બોલતો નથી, હાલતો નથી, ચાલતો નથી. બરાબર? પણ ઈ કેમ થાય? કારણ કે ઈ તો પોતે પોતાના જ વિચાર કરવાથી જ થાય છે. આપણને મહારાજે ખૂબ એમનો અનુભવ અને ખૂબ નિષ્ઠાની વાત કરી છે. ખરેખર જો આપણે ખરેખર આત્માને આની જરૂર નથી, અને જીવને ખરેખર જો તમારે આત્મા તરફ લઈ જાઓ જીવની વાત, તો નિષ્ઠા રાખવી પડે. મહારાજે એમ વાત કરી છે. બોલો સદગુરુ મહારાજ કી જય.